હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો બીજો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીશું મારા ઘરથી. સવારે ઉઠી ગયા છીએ, 10:30 વાગ્યા છે અને થોડું મોડું થઈ ગયું છે ઉઠવામાં, કારણ કે આજે ક્યાંય જવાનું નહોતું એટલે ઘરે ને ઘરે જ હતો. ઉઠી ગયો છું. હવે વિચાર છે કપડાં થોડા વોશ કરવા નાખવાના છે, ઓફકોર્સ ઘરે જ ધોવાના છે મશીનમાં, અને પછી થોડો ચા નાસ્તો કરીને ઘરની બહાર નીકળીશું. જોઈએ, પ્લાનમાં તો એવું છે કે આજે જવાનું છે મારે શોપે, થોડું કામ છે એટલે કપડાં હવે મશીનમાં નાખી દઈશું અને ચાલુ કરી દઈશું સ્ટાર્ટ, કારણ કે મારે જવાનું છે તો નીકળતા પહેલાં જો વોશ થઈ જાય તો પછી એને સૂકવીને જ જાઉં. કપડાં મશીનમાં ભરી દીધા છે. હવે 3 આપણી પાસે કેપ્સ્યુલ પણ છે, લિક્વિડ પણ છે, અને આ તો ફ્રેગ્રન્સ માટે છે. કરી દઈએ મશીનને ચાલુ આપણે. હાલો, થઈ ગયું વેતું મશીન. કલાક પછી હવે આપણે આની મુલાકાત લેશું અને કપડાં ધોવાઈ ગયા છે તો સૂકવી દઈશું. કપડાં ધોવા નાખી દીધા. કપડાં ધોવાય ત્યાં સુધી ચા નાસ્તો કરીએ, થોડો ચા બનાવી. અને એની પહેલાં ચિયા સીડ, આપણા જે રેગ્યુલર રૂટીન છે ચિયા સીડ, ચા હવે આપણે મૂકી દેવી. ગેસ કરી દીધો ચાલુ. આ મૂકું. પાણી, આપણી સૌની વાલી વાઘ બકરી, ચાનો મસાલો, બસ હવે થોડુંક ઉકળી જાય એટલે આપણે દૂધ એડ કરી દઈશું. અહીંનું અમૂલનું દૂધ, અહીંયા આ રીતે દૂધ કેનમાં આવે. થોડું ઉકળી જાય એટલે આમાં દૂધ એડ કરીને મસ્ત મજાની ચા બનાવશું. થોડું મિલ્ક એડ કરીને મારે એકને જ પીવાની છે, એટલે શુગર નથી નાખી. શુગર એટલે નથી નાખી કે હું શુગર નથી ખાતો, મને ખબર છે શુગર વગરની ચા નો ભાવે, પણ ચાલે છે, આપણે આદત પડી ગઈ છે હવે. એટલે ગરમા ગરમ ચા ને નાસ્તો તૈયાર છે. ઇન્ડિયાથી પૂરી અને ગાંઠિયા આવ્યા હતા હમણાં, અમારો ફ્રેન્ડ એક આવ્યો એના સાથે. બસ હવે ચા ને નાસ્તો આપણે જરા મારી લઈએ, મતલબ ખાઈ લઈએ જરા. ગાઈસ, તૈયાર થઈને નીકળી ગયો છું શોપે જવા. બટ શોપે જતા પહેલાં એક સ્કીમ થઈ ગઈ છે મસ્તની. મતલબ મસ્તની તો નહીં, મારે શોપે 4 વાગે પહોંચવાનું હતું અને ટાઈમ છે 4:42 અને હજી હું નીકળું છું. એટલે એમાં થયું હતું એવું કે આજના સવારે જો વ્લોગ ઉતાર્યો એનું થંબનેલ બનાવતો હતો સૂતા ત્યારે આંખ લાગી ગઈ, સૂઈ ગયો, ખબર જ નથી. ને ઉઠ્યો એટલે ખબર પડી કે આટલા વાગી ગયા, ને સીધો તૈયાર થઈને ભાગ્યો છું. હવે શોપને મેસેજ તો કરી દીધો છે, એમ તો કાંઈ વાંધો નથી, છે ત્યાં બીજા 2 જણા. એટલે હવે પહોંચીએ શોપે, 6 વાગી જશે પહોંચતા. મસ્ત વેધર છે, થોડું ગરમી જેવું હતું એટલે કાંઈ જેકેટ પહેર્યું નથી મેં. બરોબર છે, એકદમ સેક્સી વેધર. ચાલતા જતો હતો ને બસ આવી ગઈ છે, એટલે આપણે પગને કષ્ટ દેવાનો થતો નથી. સ્ટેશને આવી ગયા છે. ટ્રેન આપણી છે 3 મિનિટમાં આવે છે. ટ્રેન સ્ટેશન તો પહોંચી ગયા છે, બીજા સ્ટેશન ટ્રેન હજી આવી. ટ્રાફિક જોવો, ફૂલ ખચોખચ ભરેલી ટ્રેન આવી ગઈ, એકદમ ફૂલ ભરેલી છે. સ્ટેશને એસ્કેલેટર ચડી હજી એક બસ લેવાની, બસ લઈને ફાઇનલી શોપે પહોંચ્યું. લેટ થઈ ગયું. બતાવું એક્ઝિટ. ફાઇનલી ખાવાનું લઈ લીધું છે, થોડો જે ટેકો જોઈ. હવે આપણે બસ પકડવાની છે. આજે સેટરડેનો માહોલ જોઈ શકો છો, ફૂલ સેટરડે વાઇબ છે. પણ ભાઈ જવું પડ્યું દુકાને, જવાનું નહોતું પણ કાલે હવે વાત થઈ તો કે આવી જાજે ને, એટલે ભાઈ આવી ગયા છે દુકાને. પબ્લિક બધું બહાર છે, ઉપર મસ્ત જો ટ્રેન જાય છે સમાટ. ખાઈ લો હવે. દુકાનનું નામ જાટ. ઓલમોસ્ટ 6 વાગી ગયા છે ને આપણે 4 વાગ્યાની શિફ્ટ 6 વાગે ચાલુ કરી છે. કેસે હો ખાન ચાચા? હમણાં અંદર જાય ને એટલે ચાલુ કરશે. ક્યાં બોલેગા ભાઈ?
क्या बोलेगा क्या? कुछ ना बोलेगा कैमरा के सामने? हाँ कुछ ना बोलेगा कैमरा के? बोलो क्या बोलना चाहेगा? देखो बोलेगा मेरे को क्यों मोटा आता है, મને ખબર જ હતી ખાતર કેસે બોલો બોલો કી કઈ ભાઈ જો ફૂલ પાણીનો સ્ટોક કરે છે ફ્રીજમાં, બરોબર છે. ભાભી હારે વાત કરતા કરતા ચાલુ કરતા કે મસ્ત થઈ જો હમણાં કાલના કાલ થઈ જશે. આપણા મેહોણાના કિંગ યુનાઇટેડ સ્ટેટ ઓફ મેહોણાના ભાઈ છે અને આપણા અફઘાની ચાચા. कैसे हो चाचा? अब बताओ क्या खा रहे? क्रिप्सन खा रहे? कौन है? कोई नहीं है. कौन? हॉट सॉस है. स्पाइसी है. ડીલે ઉભા રહી ગયા છે ને કામ ચાલુ કરી દીધું છે, બરોબર છે. ડિલિવરી વાળો ભાઈ આવ્યો છે, પાર્સલ દેવા આવી જાય છે ઘરે. ટાઈમ થઈ ગયો છે જવાનું. આવજે ભાઈ, મળ્યા ભાઈ કાલે. હું ને ખાન ચાચા છીએ દુકાને, બરોબર છે. હવે જોઈ કઈ ધમાચકડી ન થાય તો બરોબર છે. સી યુ બ્રો. હા હા મળ્યા. શોપનું ક્લોઝિંગ કરી દીધું છે. ક્લોઝિંગ મતલબ કે ટીલ ગણાઈ ગયું છે. બસ હવે 12 વાગે શોપ ક્લોઝ કરીને નીકળવાનું છે, એટલે ઘરે પહોંચતા 1 વાગી જશે. પણ આ તો વચ્ચે થોડુંક છે નહીં શોપની અંદર. ખાન ચાચા ચા પીવે છે, વાત કરે છે ફોનમાં કોઈકની હારે. અને હું બસ ફ્રી પડ્યો હતો એટલે મેં કીધું એક ક્લિપ લઈ લઉં બ્લોગની. જે એકદમ સન્નાટા જેવું થઈ ગયું છે, બહાર કોઈ છે નહીં પબ્લિક. કદાચ આવશે તો હવે સ્લો અમુક કસ્ટમર આવશે. બાકી શોપને મારી દીધું છે આપણે લોક, બંધ કરીને હવે નીકળશું ઘર બાજુ. क्यों तस्वीर पकड़े? તસવીર પકડવા है सबूत के लिए. प्रूफ पे ચાચાને દીધો તો લોગ ઉતારવા. શટર બંધ, તાળું મારીને હવે આપણી બસ આવશે. ભાગવું પડશે. 2 મિનિટમાં બતાવતી હતી બસ. બસ જો બંધ થઈ જાય એટલે તાળું મારીને ભાગવાનું છે. બસ સ્ટોપ ઉપર આવી ગયો છે. 2 મિનિટમાં આપણી બસ છે. આ પણ જાય પણ આ નથી લેવાની, થોડી દૂર ઉતારે એટલે વોકિંગ કરવું પડે. 2 મિનિટમાં બીજી બસ છે તો એમાં જાશું. તો આજે ઘરે જઈને કંઈ લેવાનું નથી એટલે આપણે થોડું પ્રોટીન ડ્રિંક લઈ લીધું. બસ પ્રોટીન ડ્રિંક પીને વ્લોગ એડિટ કરીને સૂઈ જવાનો પ્લાન છે, કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે. રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 12. આવી ગઈ આપણી બસ. આ બસ લેવાની છે. હા થાડો કરશું નકર પાછા ડ્રાઈવર ભાઈ ઊભું નહીં રાખે, બરોબર છે. બસમાં ઉતરીને સ્ટેશન તરફ હવે ટ્રેન લેવાની છે. અહીંથી સ્ટેશનનો થોડો નજારો બતાવું તમને. બધા કહેતા હોય ને કે ઇન્ડિયા ગંદુ છે, તો આવું લંડનમાં જ છે ને. આવું જ આવું કચરો નથી છે જ ને કચરો. વન સાઈડની વસ્તુ જ બતાવતા હોય છે કે ભાઈ ફોરેનમાં આવું છે ગંદી અહીંયા છે, પણ આપણે નથી આપણે કહેતા. જો સ્ટેશને વેચે છે, બરોબર છે. અમારી પાછળ હોટડોગ વેચે, લારીઓ અહીંયા છે, બધું છે અહીંયા. પણ બધા એને સારી સાઈડ જ બતાવી છે ફોરેનની, ખાલી ઇન્ડિયાની જ ખરાબ સાઈડ બતાવી હોય છે. આપણે કાંઈ વિવાદ નથી ઊભો કરતા, પણ જે છે એ કેવી છે, બરોબર છે. સ્ટેશને આવી ગયા છે, ટેપ કરી નીકળવાનું છે. ટ્રેન લેવાની છે. દોડવાનું હતું નહીં પણ હું દોડી ગયો. મને એવું કે ટ્રેન હમણાં ઉપડી જશે, કારણ કે 1 મિનિટ જ બતાવતા હતા. પણ ડ્રાઈવર તો જો ડ્રાઈવર ભાઈ કોકની હારે વાતું એ ચડી ગયા છે. એટલે ભાઈ ટ્રેન ઉપાડો, આપણે વાતું ઘરે જઈને કરજો તમે ફોનમાં. હા બસ હા એમ ઉપાડો, બેહો જલ્દી હાલો. જો ગયા ડ્રાઈવર અને હવે આપણે અંદર જાઓ. 12:49 સ્ટેશન ઉતરો છું. કાલવાળી જગ્યાએ છે, મને લાગે વ્લોગ એન્ડ કરવા પડશે. બસ હવે અહીંથી 10 મિનિટનું વોક કરીને ઘરે જવાનું છે. ટેપ કરીને નીકળી ગયા છે બહાર. હવે અહીંથી બસ ગાઈઝ જો આજનો બ્લોગ અહીંયા જ મારે એન્ડ કરવો છે. એન્ડ કરતાં પહેલાં બસ મજા આવે છે. કાલથી બ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું છે. આમ થોડું પોઝિટિવ ફીલ થાય છે. બ્લોગ એટલે ચાલુ કર્યું છે કારણ કે શોખ હતો થોડો કરીએ. હવે ઘણા ચેન્જીસ આવશે મને લાગે છે. ત્યાં સુધી એક સપોર્ટ કરજો, લાઇક કરજો, કોમેન્ટમાં જણાવજો કેમનું છે, કારણ કે હજી બધું ધીમે ધીમે નવું ચાલુ કર્યું છે એટલે શીખવું છું. બસ ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરું છું. બાય.